નમસ્તે બાળમિત્રો, આજે હું તમને હાથી અને ઉંદરની એક સરસ મજાની વાર્તા કહીશ। એક જંગલમાં એક હાથી અને ઉંદર રહેતા હતા। એક દિવસ જ્યારે હાથી જંગલમાં ફરતો હતો ત્યારે ઉંદરે તેને જોયો। હાથીનું વિશાળ શરીર જોઈ ઉંદરને આશ્ચર્ય થયું। એક દિવસ તે હાથી પાસે ગયો અને બોલ્યો, મારે તમારો દોસ્ત બનવું છે। હાથી ખડખડાટ હસ્યો અને બોલ્યો, તું ખૂબ જ નાનો છે, મારે તારા દોસ્ત બનવું નથી। હાથીની આ વાત સાંભળી ઉંદર નિરાશ થઈ ગયો। તેણે પૂછ્યું, આપણે દોસ્ત કેમ ન બની શકીએ? આપણા બંનેમાં કેટલી સમાનતા છે। આપણા બંનેના શરીર કાળા છે। મારી પાસે પણ તારા જેવી પૂંછડી છે, મારી પાસે પણ તારા જેવી આંખો અને કાન છે। આપણા બંનેમાં શું અસમાનતા છે? ત્યારે હાથીએ કહ્યું, હું તારાથી કદમાં ખૂબ મોટો છું, હું તારા જેવા કોઈ નાના પ્રાણીનો દોસ્ત નહીં બનું। આમ કહી હાથી ત્યાંથી ચાલી નીકળ્યો। એક દિવસ કેટલાક શિકારીઓ આવ્યા અને ઝાડ ફેલાવી હાથીને પકડી લીધો। તેઓ તે રાત્રે હાથીને ત્યાંથી લઈ જવાના હતા। હાથી ઝાડમાંથી છૂટવા માટે ખૂબ પ્રયત્ન કરવા લાગ્યો। ઉંદર હાથી પાસે આવ્યો અને બોલ્યો, ચિંતા ના કર, હું તને મારા સાથીદારોની સાથે મળીને ઝાડમાંથી છોડાવીશ। થોડી જ મિનિટોમાં ઉંદર પોતાના સાથીદારોને લઈને આવ્યો। તે બધાએ પોતાના દાંતથી ઝાડ કાપીને હાથીને છોડાવ્યો। હાથીએ ઉંદરનો આભાર માન્યો અને હાથીએ ઉંદરને પોતાની પીઠ ઉપર બેસાડી જંગલમાં ફેરવ્યો અને આમ તે બંને પાકા દોસ્ત બની ગયા। તો મિત્રો, આપણે પણ ક્યારેય પણ નાના મોટાનો ભેદભાવ ન રાખવો જોઈએ।